ભુજની અદાણી મેડિકલ કોલેજમાં ફી વધારો રદ કરી તેમાં માફી આપવા સહિતના મુદ્દે ભાવિ તબીબો અને છાત્રો દ્વારા આદરવામાં આવેલ હડતાલ 8મા દિવસે જારી રહેવા પામી છે। મેનેજમેન્ટ અને હડતાલી છાત્રો પોતપોતાના માર્ગ પર અડગ રહેતા કોકડું ગૂંચવાયેલું રહ્યું છે અને મેનેજમેન્ટ સંચાલકો દ્વારા સમાધાનની રાહે ચર્ચા કરવા માટે દાખવાયેલી તૈયારી વચ્ચે મોટાભાગે અકળ વલણ જ દેખાડાતા મેનેજમેન્ટ સામે હડતાલી ભાવિ તબીબી છાત્રોએ ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો છે। ગઈકાલ સાંજથી માર્ગ પર પ્લે કાર્ડ દર્શાવી પોતાના ન્યાયી માર્ગનો પડઘો નહીં પાડીને દર્દીઓને પાણીના પાઉચ અને ફળનું વિતરણ કર્યા બાદ આજે બીજા ચરણમાં હોસ્પિટલ મેડિકલ કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। દરમિયાન સંચાલકો દ્વારા કરાયેલ તાળાબંધી વચ્ચે તીવ્ર તાપમાં હડતાલના દોરને આગળ ધપાયો હતો। તે વચ્ચે એક હડતાલ છાત્ર એકાએક બેભાન થઈ પડી જતા ભારે દોડધામ મચી ગઈ હતી અને આ છાત્રને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી હતી। હડતાલી છાત્રોએ 7,000નું સ્ટાઇપેન્ડ મળે તો ફી ભરવા સહિતના સમાધાનકારી પાસા અખત્યાર કરવાની તૈયારી દર્શાવી છે। ત્યારે અમે સવારે બધા ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેનેજમેન્ટ સામે એમના વિરુદ્ધ દેખાવ કરતા હતા। ત્યારે એક સ્ટુડન્ટે 2 દિવસથી ખાધું ન હોવાથી તે અચાનક અનકોન્શિયસ થઈ ગયો હતો અને ચક્કર ખાઈ બેભાન થઈને પડી ગયો હતો। તો પછી તરત અમે લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી અને તરત એને હોસ્પિટલમાં મોકલ્યો। એણે એટલા માટે કહ્યું કે એને એટલું બધું કામ હતું ને, પરમ દિવસે અમારી રેલી હતી અને કાલે પણ સ્ટ્રાઇક હતી, તો એ કામમાં એટલો બધો એને વ્યસ્ત હતો ને તો એને ખાવાનો પણ ટાઈમ નહોતો મળ્યો, એટલા માટે પછી પડી ગયો ચક્કર ખાઈને। હા, આજે અમારી હા આજે અમારી હડતાલનો 8મો દિવસ છે અને રાવ સાહેબ એવું કહે છે કે કંઈ થઈ શકશે નહીં અને અમે બધા ઇન્ટર્ન અને બધા વિદ્યાર્થીઓ અમે મારા હક માટે જ્યાં સુધી મારા નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખશું। રાવ સાહેબે તમને શું કીધું? રાવ સાહેબે અમને કીધું કે તમારી માગણીઓ ગેરવાજબી છે, પણ અમારી માગણીઓ મતલબ પૂરતી છે, બરોબર, અને બધી કોલેજમાં સ્ટાઇપેન્ડ આપે છે અને બધી પ્રાઇવેટ કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં છે ને બધીમાં સ્ટાઇપેન્ડ આપે છે અને ખાલી આ કોલેજમાં જેવું છે કે ખાલી એકોમોડેશનના પૈસા વસૂલવામાં આવે છે, બીજી કોઈ કોલેજમાં એકોમોડેશનના પૈસા વસૂલવામાં આવતા નથી। તો જ્યાં સુધી અમારો નિર્ણય અમને સાચા નહીં ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખશું। દરમિયાન મેનેજમેન્ટે આ મુદ્દે અસમર્થતા દર્શાવી છે। ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ અને ડીન ડોક્ટર અગ્રાવતે સ્ટાઇપેન્ડમાં 500 રૂપિયાનો વધારો કરવાની તૈયારી દેખાડી હડતાલી છાત્રો સાથે ચર્ચા કરવા માટે તત્પરતા દેખાડી હતી। કમાણી કરાતી હોવાના આક્ષેપને વખોડી કાઢ્યા હતા। આમ વધુ એક દિવસ હડતાલનો દોર જારી રહેવા સાથે ગૂંચવણ યથાવત રહી છે। મેં 2 દિવસ પહેલાં કીધું ને ફરી કહું છું કે આમાં જે લોકોના બધા મુદ્દાઓ તમે મેઇન મુદ્દો હોસ્ટેલનો હતો, મેં એ લોકોને સમજાવ્યું છે કે એવી રીતે એક તમે જે 5 વર્ષથી ફીસ ભરો છો એક જ દિવસમાં અમે નીલ ના જ કરી શકીએ, એના માટે ચોક્કસ અમે આગળ વિચારશું, પણ આવી રીતે તમારે ના કરવું જોઈએ। અને ઇન્ટર્નશીપમાં સ્ટાઇપેન્ડમાં મારી પાસે જગ્યા હતી, મેં 36,000માંથી 42,000 કરી દીધા છે। અને એઝ અ ઇન્સ્ટિટ્યૂટ હું, ડીન સાહેબ, અમે બધા એવું પણ માનીએ છીએ કે આ અમારું એક અમારા ભાગમાં જ આવે કે એ લોકોને ગ્રૂમ કરીએ કે ભાઈ આવા મુદ્દો લઈને તમે ઉશ્કેરાટ કરો, આ કરો, તે કરો, તમારે આ વસ્તુ પણ શીખવી પડે કે લાઈફમાં આવા પ્રોબ્લેમ્સ આવે તેને કેમ ફેસ કરવું પડે। એટલે તમે જોયું હશે કે હું જ્યારે પણ એ લોકો સાથે ગમે એટલું ઉશ્કેરાટ હોય કલાક 2 કલાક લેક્ચર આપું છું। બેઝિકલી એ લોકોને સમજાવું છું કે ભાઈ તમારી અંદરની જે આ એગ્રેશન છે એ એગ્રેશન તમે કયા મુદ્દા ઉપર લઈ જાઓ છો, પોઝિટિવ મુદ્દા ઉપર લઈ જાઓ, એ પાર્ટ ઓફ અમારું ટ્રેનિંગ છે। ડીન સાહેબ પણ કાલે 24 કલાક 48 મારે ભેગા જ હતા, એનું પણ એવું જ કહેવું હતું કે ભાઈ આપણે છોકરાઓને સમજાવશું, આપણા જ છોકરાઓ છે। હું હજી બહુ કોન્ફિડન્ટ છું એ લોકો મારું વાત માનશે। ના એવું નથી, અમુક પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ છે પીજીના જે અમદાવાદ બરોડામાં ચાલે છે, જે બહુ એક્સપેન્સિવ હોય છે। આપણે અહીંયા ટ્રાય કરી હતી લઈ આવવાનું, તો ના એટલા, કેમ કે અમદાવાદમાં શું છે, બરોડાથી સુરતથી બધેથી આવે તો ત્યાં નંબર મોટું હોય તો એ કોચિંગ ક્લાસીસ ચાલી શકે। અહીંયા આપણે ટ્રાય કરવા જઈએ તો આપણને બહુ મોંઘું પડે કે ફેકલ્ટી દિલ્હીથી ત્યાંથી આવતા, તો એનું ઇલેક્ટ્રોનિક વર્ઝન મેં કીધું એ લોકોને હું ચાલુ કરી દઈશ। એટલે આજે પણ હું કહું છું કે એ બધું જે આપણે તરત જ કરી શકીએ એ લોકોને પ્રિપરેશનમાં સારું થાય એના માટે હજી પણ અમે ઘણું બધું કર્યું છે અને કરતા જ રહીશું।